નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ ઘણા બધા પાઠ તેમજ કાવ્યો જોઈ ગયા છે. આપણે લોકગીત, ઉર્મી ગીત તેમજ ખંડકાવ્ય વગેરે કાવ્યો જોઈ ગયા છે. એવું જ એક બીજું કાવ્ય ઉર્મી ગીત સ્વરૂપે આજે આપણે જોવાના છે. મિત્રો, આપણા જીવનમાં સારા નરસા એમ અલગ અલગ પાસાઓ આવતા હોય છે. એટલે કે જીવનમાં તડકી સાયડી આવે છે. તડકી સાયડી એટલે કે સુખ દુઃખ આવે છે. ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે જે વ્યક્તિનો માર્ગ ભૂલી જાય. ક્યારેક સોનાથી માંડીને ધન સંપત્તિવાળા રસ્તા પણ આવે. તો એવું જ કાવ્ય આપણે આજે સમજવાના છે. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ છે. માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે એક પાસું છે કે માણસ એવો વ્યક્તિ છે કે જેનેમાં પ્રેમ સમાયેલો છે. બીજી બાજુ એ માણસ ધન માટે વલખા મારે છે. કોઈ પણ માણસ ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય છે. એવું આ મકરંદ દવેનું કાવ્ય છે. કવિ માણસ વચ્ચેની સ્નેહ લાગણીને વિશ્વની સૌથી મૂલ્યવાન સંપત્તિ માને છે. આ ઉર્મી ગીતમાં કવિએ માણસ માટે બે માર્ગ બતાવ્યા છે. માર્ગ એટલે બે રસ્તા બતાવ્યા છે. એક ધૂળિયો એટલે સાદા સાત્વિક જીવન, અને બીજો સોનાનો એટલે ધન સંપત્તિના મહાલવાનો. અગાઉ આપણે જુમો 20 પાઠ જોઈ ગયા છે. માણસ પ્રત્યે નિસ્વાર્થ સ્નેહની લાગણી જન્મે એ જ સાચો માર્ગ છે. આપણે ઘણા બધા માણસો જોયા છે જે પોતે સ્વાર્થ માટે જીવન જીવતા હોય છે, સ્વાર્થ માટે સેવા કરતા હોય છે. એ સાચો માર્ગ નથી. એ આદર્શ વ્યક્તિ નથી. કવિએ સરળ અને નિખાલસ ભાષામાં પોતાના મનની વાત આ ગીતમાં રજૂ કરી છે. આ ઉર્મી ગીતનું નામ છે ધૂળીએ મારગ. કવિ મકરંદ દવેનો જન્મ 13/11/1922, મૃત્યુ 31/1/2005. મકરંદ દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની. વર્ષો પછી મુંબઈ રહ્યા અને પછી વલસાડમાં આવેલા નંદીગ્રામમાં વસ્યા. સાહિત્ય સાધનાની સાથે તેઓ સંકળાયેલા. ગાંધીયુગ પછીની ગાળામાં આધ્યાત્મિક સાધનાને તેઓ અનુલક્ષ્યા. 1979માં તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. આ ઉર્મી ગીત આપણે રસધાર શબ્દમાં માણવા જઈ રહ્યા છીએ. અરે કોણે કીધું ગરીબ છીએ, અરે કોણે કીધું રાંક. આને આપણે લયબદ્ધ રીતે રાગમાં જોઈએ. તો ચાલો આ કાવ્યને આપણે રાગ સાથે સમજીએ.
મિત્રો, આ કાવ્યને આપણે રાગ દ્વારા જ સમજ્યા. આ કાવ્યને આપણે સમજવા જઈ રહ્યા છીએ ત્યારે કોણે કીધું ગરીબ છે, કોણે કીધું રાગ? એક પ્રશ્નાર્થ સાથે પ્રશ્નોત્તરી. કાવ્યમાં પ્રશ્નાર્થ છે કે કોણે કીધું ગરીબ છે? તમને કોણે કીધું કે ગરીબ છે? રાગ એટલે ગરીબ. રાંક એટલે ગરીબ. સમજ્યા? કે કોણે કીધું ગરીબ છે, કોણે કીધું રાંક? રાંક એટલે ગરીબ. પ્રશ્નોત્તરી. કોણે કહ્યું છે આપણે ગરીબ છીએ? કોઈ કહે છે આપણે ગરીબ છીએ? કોણે કહ્યું છે આપણી રાંક નિર્માલ્ય નિર્બળ છે? હે ભોળા, કાં ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંક. કે હે ભોળા એટલે ભગવાન, આપણા મન જિંદગી વિશેની સૌની જે સમજ છે એ જુદી છે. જિંદગી વિશેની સૌની જે સમજ છે એ જુદી છે. એ તું કેમ ભૂલી જાય છે કે માણસ વચ્ચે જિંદગીની જે સમજ છે બધાની અલગ અલગ હોય છે, જુદી હોય છે. એ કેમ ભૂલી જાય છે? કોણે કહ્યું કોઈ ગરીબ છે? કોણે કહ્યું છે આપણે રાંગ નિર્ભર છે? હે ભોળા, મન છે, મનુષ્યના મન છે, જિંદગી વિશેની સૌની જે સમજ છે એ બધાની અલગ અલગ છે. કાવ્યને આપણે આગળ સમજીએ કે થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોંધ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ. એમાં તે સી બગડી ગયું, એમાં તે સી ખોટ. આપણી પાસે થોડાક સિક્કા નથી કે થોડી ચલણી નહોતો નથી. ચલણી નહોતો એટલે આપણે સમજીએ છીએ. થોડા સિક્કા નથી, થોડી નહોતો નથી, ચલણી નહોતો નથી. તેથી શું બગડી ગયું છે? એમાં શું બગડી ગયું છે? એમાં કોઈ મોટી ખોટ આવી ગઈ છે કે આપણી પાસે પૈસા નથી, આપણી પાસે ચલણી નોટ નથી? શું નુકસાન થઈ જાય છે? કશું નુકસાન થતું નથી. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલ માલ, આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. આપણને પેટ ભરતું ખાવાનું મળે છે ને, એ મનુષ્ય ક્યારેય ગરીબ કહેવાતો નથી. જેને ખાવાનું મળતું નથી ને, આજે આપણા દુનિયામાં, આપણા વિશ્વમાં આપણે જોઈએ છીએ, આપણા દેશમાં આપણે જોઈએ છીએ, ઘણા લોકો ગરીબ છે જેને પૂરતું ખાવાનું મળતું નથી. એટલે જ તો કહીએ છીએ આપણે કે આપણે જ્યારે પણ ખાઈએ છીએ ત્યારે અન્નનો બગાડ ન કરવો જોઈએ. કવિ મકરંદ દવે કહે છે કે
ઉપરવાળી બેંક બેઠી છે માલમ માલ ઉપર, એટલે પરમેશ્વર ભગવાન બેઠા છે. એ આપણને આજનું ભોજન આજ આપે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય છે. આજનું ભોજન આજ આપે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય છે. મિત્રો, ધૂળીએ માર્ગ કઈક મળે તો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કેતા બાતમાં પીડી બાત. કે ધૂળીએ માર્ગ એટલે સાદો માર્ગ. મેં અગાઉ પણ આપને સમજી ગયા છે કે સાદો રસ્તો, સાદો માર્ગ, સાદું જીવન, સાદગી ભર્યું જીવન. ગાંધીજી સાદગી ભર્યું જીવન જીવતા હતા. આપણે આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવવા, લોકોને સાથ મળી જાય તો, લોકોને સમજણ મળી જાય તો, તેમને પ્રેમની મોટી ભેટ કહેવાય. આપણે તેમની સાથે સુખ દુઃખની વાતો કરીએ. આપણને એવા વ્યક્તિ મળી જાય જે આપણા જેવા સાત્વિક જીવન જીવતા હોય તો એની સાથે આપણે સુખ દુઃખની વાતો કરીએ, એની સાથે આપણે પ્રેમની વાતો કરીએ. કવિ કહે છે કે સુખ દુઃખોની વાર્તા કહેતા બાતમાં બાત. આપણે એની એટલા બધા એની સાથે પ્રેમળ બની જઈએ કે એની સાથે આપણે સુખ દુઃખની વાતો કરીએ. આગળ, ખુલ્લા ખેતર અડકે પડકે માથે નીલું આપ, ખુલ્લા ખેતર અડકે પડકે માથે નીલું આપ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. આજુબાજુ ખુલ્લા ખેતરો હોય છે, આજુબાજુ ખુલ્લા ખેતરો હોય છે, ઉપર નીલ રંગી આકાશ હોય છે, ઉપર આકાશ નીલ રંગી હોય છે અને એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય છે. કેવું ગામડું હોય છે? નાનકડું ગામડું હોય છે. આવા નૈસર્ગિક વાતાવરણ, આવા કુદરતી વાતાવરણમાં રહેવાનો લાભ કોને મળે? કોઈને મળવાનો હતો? ના મળે. આવો લાભ એક ગામડિયાને જ મળે, ગામડામાં જ મળે છે. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, ડોળિયા માતે દોડતા એમાં જીવતા જો ને પ્રેત, ડોળિયા માતે દોડતા એમાં જીવતા જો ને પ્રેત. સોનું એટલે ધન સંપત્તિ, સોનું એટલે ધન સંપત્તિ. એ શબ્દ આપણે લેવાના છે ડોળિયા, ડોળિયા. ડોળિયા, ડોળિયા એટલે પૈસા. પૈસા એ લખી દઉં, ચાલો, પૈસા. બરાબર? ડોળિયા એટલે પૈસા. કે અગાઉ આપણે જોઈ ગયા છે સોનાની તો સાંકડી ગલી, એટલે સોનું એટલે ધન સંપત્તિ મેળવવાનો પ્રલોભનનો માર્ગ સાંકડી ગલી જેવો છે. આજનો મનુષ્ય ધન સંપત્તિ પાછળ જ રેલાઈ ગયો છે. ત્યાં હેત પણ મતલબી સ્વાર્થી હોય છે. ત્યાંનો જે પ્રેમ હોય છે મનુષ્ય પ્રત્યે મતલબી હોય છે. અગાઉ મેં કીધું છે આજનો મનુષ્ય મતલબી બની ગયો છે, આજનો માણસ સ્વાર્થી બની ગયો છે. પૈસા માટે તો લોકો રગવાયા અને દોડાદોડ કરતા હોય છે. રગવાય છે, દોડાદોડ કરતા હોય છે. ક્યાં પૈસો મળે એના માટે લોકો દોડાદોડ કરતા હોય છે. જાણે જીવતા પ્રેત, જાણે જીવતા પ્રેત હોય ને તેમ મારતા હોય છે. આગળ, માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે વહાલ, નોતને સિક્કા નાક નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. કવિ મકરંદ દવે કહે છે, સુંદર મજાનું છેલ્લી પંક્તિમાં આપણને સમજાવે છે કે માનવી, જો અહીંયા માનવી ભાડી અમથું અમથું ફોરે વહાલ, નોતને સિક્કા નાક નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. મારા સાદા જીવનના માર્ગમાં ચાલ. માણસને જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતનો સ્વાર્થ વગર વહાલ ઉભરાય. એવું જીવન જીવવા માટે નોતને સિક્કા નદીમાં નાખી દે. એક સાદું અને સાત્વિક જીવન જીવવું હોય ને, બીજા માણસ માટે પ્રેમ ઉભરાય, બીજા માટે નિસ્વાર્થ ભાવે પ્રેમ ઉભરાવવો જોઈએ, સ્વાર્થ માટે નહીં. એવું જીવન જીવવા માટે તમારી પાસે જે નોટ અને સિક્કા હોય ને નદીમાં નાખી દે. કવિ કહે છે, અને ધૂળીએ માર્ગ ચાલ. સાદું અને સાત્વિક જીવન જીવ. ધનનું પ્રલોભન છોડી દે, ધનની પાછળ જે લોભ છે એ છોડી દે અને સાદગી ભર્યો માર્ગ છે, સાદાઈ ભર્યો માર્ગ છે એને અપનાવ, એમ કવિ સમજાવે છે.
કવિ સુંદર મજાનું કાવ્ય આપણે નિહાળ્યું. આપણે જોઈએ કે ધૂળીએ માર્ગ એટલે શું, એમ પ્રશ્ન પૂછાય. કવિ ધૂળીએ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? તો ધૂળીએ માર્ગ એટલે ધૂળવાળા, ધૂળથી ભરેલા માર્ગો. અહીં સાદા સાત્વિક જીવનને ધૂળિયો માર્ગ કહ્યો છે. આ માર્ગે આપણા જેવી સીધી સાદી અને સરળ વ્યક્તિઓ ચાલતી હોય છે. એટલે સુખ દુઃખની વાતો કરતાં કરતાં રસ્તો સરળતાથી કપાઈ જાય છે. પ્રેમભરી વાતો, હૂંફના અનુભવ થાય છે. તમને વળી એવો પ્રશ્ન થાય કે ઉપરવાળી બેંક એટલે શું? તમને એક પ્રશ્ન થાય કે ઉપરવાળી બેંક એટલે શું? તો ઉપરવાળી બેંક એટલે ઈશ્વર. ઈશ્વર તિજોરી છે, જે આપણને આપે છે, જે આપણને જીવાડે છે, જે આપણને સવાર થતાં ઉતારે છે, જગાડે છે, કામ કરાવે છે. એ ઉપરવાળી બેંક છે. આજનું ખાવાનું આજ આપે છે, કાલની ચિંતા એ જ કરે છે. એ ઉપરવાળી બેંક છે. જે તિજોરી છે ને ઉપરવાળા, એ સમૃદ્ધ છે. તેથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈશ્વર આપણને રોજનું રોજ ભોજન પૂરું પાડે છે. તેથી કાલની ચિંતા આપણે શા માટે કરવી જોઈએ? જીવન અંગે કવિ કેવો આંક સૂચવે છે? આંક એટલે શું? આંક એટલે આપણે સમજી ગયા. આંક એટલે શું? તો અગાઉ પણ આપણે આંક વિશે અગાઉ સમજી ગયા. આંક એટલે જિંદગી અંગેની જુદી જુદી સમજ છે લોકોની, એ વિશેની વાત છે. જીવન અંગે જે દરેકની સમજ જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિની સમજ, કોઈની ગરીબાઈમાં જ સંતોષ હોય છે, તો કોઈને ધન મેળવવાની લાલસા હોય છે. કોઈ સાદું અને સાત્વિક જીવન જીવવા માટે કવિ ધૂળિયા માર્ગને આંક સૂચવે છે. કવિએ જીવનના કેવા માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે? તો કવિએ જીવનના સાદા અને સાત્વિક માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે. પ્રશ્ન એક પૂછાય કે કવિએ કેવા માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે? તો કવિએ જીવનના સાદા અને સાત્વિક જે માર્ગ છે એને ધૂળિયો માર્ગ છે. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. ખુલ્લા ખેતર માથે અને અડકે પડકે શું છે? ખુલ્લા ખેતર માથે અને અડકે પડકે વિશાળ ખેતરો છે. વર્તમાન સમયમાં મનુષ્યએ શેની પાછળ દોડ મૂકી છે? આપ સૌને ખબર છે, ધન સંપત્તિ અને પૈસો પાછળ દોડ મૂકી છે. મિત્રો, આપણે ઘણું બધું સમજી ગયા છે. ઘણું બધું વિશિષ્ટ આપણે સમજી ગયા છે. MCQ પૂછાય કે કવિ પાસે શું નથી? તો કવિ પાસે સિક્કા અને નોટ નથી. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો ભગવાન ઈશ્વરને ગણાવે છે. કવિ કઈ ગલીને સાંકડી ગલી કહે છે? તો શહેરની સોનાની ગલીને કહે છે. કવિ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહે છે? તો નદીમાં નાખવાનું કહે છે. આવા અનેક પ્રશ્નો આપણે મિત્રો સમજી ગયા છે. આ કાવ્યના રાગ પણ આપણે સમજી ગયા છે. આ કાવ્યના રાગ સાથે આ કાવ્યને તૈયાર કરીએ, જેથી અધૂરી પંક્તિ આપણે પૂછાય તો આપણે એ અધૂરી પંક્તિને પણ આપણે વિશિષ્ટ લખીને આપણે એના માર્ક્સ મેળવી શકીએ. મિત્રો, આપણે ઘણા બધા પ્રશ્નો પણ જોયા છે. અલંકાર, અલંકાર પણ મેં અગાઉ તમને 7મા ધોરણમાં સમજાવેલા. ઉપમા અલંકાર કોને કહેવાય, ઉત્પ્રેક્ષ અલંકાર કોને કહેવાય. અલંકારના 2 પ્રકાર છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. ઉપરોક્ત અલંકાર, અર્થ અલંકાર વિશે પણ આપણે સમજી ગયેલા છે અગાઉ. જો ન સમજણ હોય તો આપણે વિશિષ્ટ પછીથી સમજીશું વ્યાકરણ. પણ આ ઉપર સલ્લી તમને સમજણ આપું છું કે ઉપમા અલંકાર સમજતા આપણે ઉપમેય અને ઉપમાનો ખ્યાલ મેળવીએ. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. તો મિત્રો, આટલું આપણે સમજ્યા. આપણે કાવ્યને નિહાળીશું અને પ્રશ્નોના જવાબ અને વિશિષ્ટ જે હોમવર્ક મળશે એ લખીશું અને તૈયાર કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.